નાકાબંધી તોડીને ભાગેલી કારને બે પોલીસ કર્મીને 1 કિમી સુધી ઘસેડ્યા હતા. એક કર્મચારીને દરવાજો પકડી રાખ્યો હતો તો બીજો બોનેટ ઉપર ચડ્યો હતો. રિંગ રોડ પર પીઆઈ સહિતની 15થી વધુ ટીમો ચેકિંગ કરી રહી હતી. પોલીસકર્મી લટક્યો તો પત્નીએ પતિને કહ્યું કે ગાડી ભગાવો. રિંગ રોડ ઉપર તપોવન સર્કલ ખાતે નાકાબંધી ગોઠવીને વાહન ચેકિંગ કરતી પોલીસ ટીમ ઉપર કાર ચડાવી દંપતી ફરાર થઈ ગયું હતું. જો કે તેમને પકડવા માટે એક પોલીસ કર્મચારી બોનેટ ઉપર ચડી ગયો હતો, જ્યારે બીજો મહિલા તરફનો દરવાજો પકડીને લટકી રહ્યો હતો. તેમ છતાં દંપતી ગાડી ભગાવતા એક પોલીસ કર્મચારીને 300 મીટર સુધી જ્યારે બીજાને 1 કિલોમીટર સુધી ધસેડીને ભાગી ગયા હતા. ચાંદખેડા પીઆઈ નિકુંજ સોલંકી, પીએસઆઈ એસ.યુ. ઠાકોર તેમજ અન્ય 15 પોલીસ કર્મચારીઓ શનિવારે રાત્રે તપોવન સર્કલ નાકાબંધી ગોઠવીને વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. એક્સિડન્ટનો બનાવ બન્યો હતો. ભલે પોલીસને ટક્કર મારી અને આરોપી ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો તો શું વિગત? મહેરબાન પોલીસ કમિશનર સાહેબના સૂચના અનુસંધાને છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી અને વાહન ચેકિંગની ડ્રાઈવો સાંજે 19:00ની આસપાસથી ચાલુ થાય છે અને રાત્રિ કલાક 1 વાગ્યા સુધી હોય છે. જેના પાઠરૂપે ગત તારીખ 13/11/2024 અને 1/11ની નાઇટમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના તપોવન, ઝુંડાલ અને બાકીના અન્ય જગ્યાઓ પર વાહન ચેકિંગની ડ્રાઈવ હતી. જેમાં તપોવન ખાતે સાંજના 7 વાગ્યાથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ સહિત 10થી 11 માણસો બેરિકેડ કરી અને તપોવન સર્કલ ખાતે વાહન ચેકિંગ કરતા હતા. જે વાહન ચેકિંગ દરમિયાન વાહનમાં બ્લેક ફિલ્મ અને અન્ય કોઈ વાહનની અંદર હથિયાર, તલવાર કે છરી ચપ્પુ કે અન્ય કોઈ વસ્તુ મળી આવે તે માટે સઘન ચેકિંગ ચાલુ હતું. તે દરમિયાન કલાક 11:15 એટલે 23:15 વાગે એક બ્લેક કલરની ફોર્ચ્યુન કાર તપોવન બાજુના સર્કલ ઉપરથી ક્રોસ કરી અને અચાનક જ જે લોકો ચેક કરતા હતા એ કર્મચારી તરફ ધસી આવે છે, જેને રાયમલભાઈ ઈશારો કરે છે હેડ કોન્સ્ટેબલ ગાડી રોકવા માટે. પણ બ્લેક ફિલ્મની ગાડી હોય, ગાડીનો ડ્રાઈવર સાઈડનો ગ્લાસ પણ અડધો ખુલ્લો હોય અને બાજુમાં એક મહિલા બેઠી હોય. એને ઈશારો કરવા છતાં પણ ગાડી રોકતા નથી અને ગાડીને એક્સલેટ કરી અને ભાગવાનો પ્રયાસ કરે છે. એ દરમિયાન પોલીસ સ્ટેશનના કર્મચારી નિતેશભાઈ કે જેઓ આગળના ભાગે ઊભા હતા, તેમની સાથે ગાડી અથડાય છે. તેઓ બોનેટનો આગળનો ભાગ પકડી અને ગાડીને રોકાવા માટે બૂમાબૂમ કરે છે, પરંતુ ગાડી ચાલક ગાડી રોકતો નથી અને જે સાઈડમાં બેરિકેડ મૂક્યા હતા એ બેરિકેડથી આગળ નહીં જઈ શકવાના કારણે યુ-ટર્ન મારી અને પરત તપોવન સર્કલ બાજુ ગાડી ભગાડે છે. જેમાં હાજર પીઆઈ નિકુંજ સોલંકી પોતાની ગાડી લઈને પીછો કરે છે. બાકીના કર્મચારીઓ પણ બાઇક લઈને એને પીછો કરે છે. દરમિયાન રાયમલભાઈ નાઓને સર્કલના ઉપરના ભાગે ટર્ન મારતા સાઈડમાં પડી જાય છે. પણ જે કર્મચારી નિતેશ છે એને વારંવાર ડ્રાઈવરને ગાડી થોભાવવા માટે કહેતા એ કોઈ પણ જગ્યાએ ગાડી ઊભી રાખતો નથી અને ડાઇંગ ઇન સ્પૂન હોટલ છે એની ગલીમાં ગાડી લઈ જાય છે અને આગળ જતાં ઓડાના મકાન પાસે લીમડા પાસે ગાડીને અચાનક જ બ્રેક મારતા કર્મચારી ગાડીમાંથી પડી જાય છે અને ગાડી ચાલક, ફોર્ચ્યુન ચાલક પોતાની ગાડી લઈને નાસી જાય છે અને તાત્કાલિક પીઆઈ અને બાકીનો સ્ટાફના માણસો પહોંચી જાય છે. કર્મચારી છે જેને હાથના ભાગે, પગમાં અને શરીરે ભૂંડમાર વાગેલ છે, જેમાં હાથમાં એને ટચલી આંગળીના ભાગે સારવાર દરમિયાન ખ્યાલ આવે છે કે એને ફ્રેક્ચર થયું છે અને એને સિવિલ હોસ્પિટલ ખાતે એને સારવાર કરવામાં આવે છે. આરોપી કોણ છે, ક્યાંથી પકડાયા, શા માટે, ક્યાંથી આવ્યા, ક્યાં જતા હતા? સદર ગાડી નંબર J1 KQ 2979 2979 ગાડીની તપાસ કરતા અમને ખ્યાલ આવેલ છે કે આ ગાડી બરાબર છે 19 રેસિડેન્સી શુભમ બંગલો સાયન્સ સિટી ખાતેના અનુજ વિષ્ણુ પટેલ જે તે સમયે ગાડીમાં હતા. ગાડી માલિક તેના સસરા વિનોદ શર્મા છે. જે તે સમયે તપાસ કરતા અનુજ વિષ્ણુ પટેલ તેમજ બાજુમાં બેસેલ મહિલા તેની પત્ની પાયલ અનુજભાઈ પટેલ નાવ હતા અને વહેલી સવારે મળસ્કે તપાસ કરતાં પોતાના ઘર સોસાયટીમાંથી મળી આવે છે અને ગાડી પણ મળી આવે છે. બંને આરોપીની પૂછપરછના અંતે આજરોજ બપોરના વિધિવત્સર અટક કરવામાં આવેલ છે. ડ્રાઈવરનું મેડિકલ અને બાકીની જે કંઈ કાર્યવાહી છે હાલ ચાલુ છે. ક્યાંથી આવતા હતા, ક્યાં જતા હતા અને આવું કરવા પાછળનું કારણ શું કહે છે? એનું પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ જણાવે છે કે પોતે પીયુ ખાતે પોતે શૂટિંગ કરતો હોય રાઇફલનું અને પીયુ ખાતે કોઈ ફોર્મ્સ અને ડોક્યુમેન્ટ જમા કરવા માટે ગયેલ હોય અને ત્યાંથી પરત વૈષ્ણોદેવી થઈ અને પોતાના ઘરે જવાનું હતું, પણ વાહન ચેકિંગ જોયું અને પોલીસ ગાડી રોકશે અને ડરના કારણે ગાડી ભગાડી ગયેલ છે. હાલ સુધી અને અત્યાર સુધી આપણને એવી માહિતી કરી છે
બાકી એનું મેડિકલ થઈને આવે ત્યારબાદ આપણે ખ્યાલ આવે કે કોઈ સેવન કરેલું હતું કે કેમ કે અન્ય કોઈ રીઝન હતું. હાલથી ત્યાં સુધી એવું કહે છે કે પોલીસના ડરના કારણે હું ગાડી ભાગવા ગયો અને એમાં જે પોલીસ કર્મચારીએ ગાડી રોકવાની શરૂ કરી ત્યારબાદ વધુ ડરના કારણે પોલીસ કર્મચારીઓ પડી ગયા બાદ ગાડી લઈને નાસી છૂટ્યા છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપીની હાલ તપાસ કરતાં પોતે જમીનમાં દલાલીનું બ્રોકરેજનું કામ કરતો હોવાનું પ્રાઇમરી દ્રષ્ટિએ દલાવે છે. અમારી પાસે ટૂંકો સમય છે, સવારથી એને અટક કર્યા પછી કોઈ જાજો સમય નથી મળ્યો. એની રિમાન્ડની કાર્યવાહી પણ ચાલુ છે. એના ગાડીમાં પ્રથમ દ્રષ્ટિએ જોતા ડેશબોર્ડ ઉપર કેમેરો છે જેની અંદર મેમરી કાર્ડ છે નહીં, એટલે એ બી તપાસ ચાલે છે કે પહેલેથી જ નહોતું કે બનાવ બન્યા પછી કોઈ મેમરી કાર્ડ એને કાઢી લીધું છે કે શું છે, એની પણ તપાસ ચાલે છે. વિધિવત રીતે રિમાન્ડની કાર્યવાહી કરી અને આગળની તપાસ કરવામાં આવશે.